હવે ભૂરિયા પરિવાર દેખાય જો ભાઈ 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 તો પછી ભૂરિયા પરિવાર કે કેમેરા ખૂબ સરસ ખૂબ જ સરસ મારા દીકરા પોતે ખાઈ ગયા કોઈ બધા જ માણસો જય હો જય હો વાહ ભાગશાળી વાહ જય હો વેલકમ વેલકમ પધારો પધારો વાહ ભાગશાળી વાહ ખૂબ જ સરસ ખૂબ જ સરસ ખાલી જય હો ભાગશાળી જય હો એ ફૂલકી આવ્યો હા ભાઈ હા તો વાહ 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 જય હો વાહ ભાઈ વાહ વાહ ભરિયા પરિવાર વાહ 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 જય હો જય હો જય હો જય હો વાહ 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 ખૂબ સરસ ખૂબ જ સરસ વાહ ભાઈ વાહ જય હો જય હો જય હો વાહ ખૂબ સરસ ખૂબ જ સરસ ભાઈ ભાઈ क्या बात है अरे वाह हमारा वाला वाह क्या बात है खूब सरस खूब सरस भाई भाई जय हो जय हो जय हो खूब सरस अरे वाह 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 खूब सरस भाई भाई जय हो जय हो हाँ बस खपे ही हो छोकरी जो है ना खपे नहीं पर कम करे ये जो हाथ पग हले ही कीमत वाह भाई वाह खूब सरस भाई भाई अरे भाई भाई क्या बात है ओ हो अरे जय हो जय भाई भाई वाह ભગવાન ક્યારે ફોટો ના પાડાવે સાથે ફોટો ગાય સાથે એ વસ્તુ એડી છે એ જે ફોટોગ્રાફી હંમેશા સામેથી છે આવું भाई भाई
એટલે એ કીડિયારે મેં રવજીએ જામ ફોટા આયા अरे ये कलाकार है भाई। हाँ ना ना ये मौज मौज पक्की मौज है भाई। अने वाह भाई खूब सरस। गाय पास पूछी खाना ही नहीं फेसबुक में आने फोटो वाह भाई वाह जय हो गौ माता की जय। आज के आनंद की जय। लेडीज करो पची असांखे જોઈન કરો ના જોઈન કરે चरो बोरो लेटे जो ज्यादा हुई मौज करो ने ते भाई जय हो। જessica સ્માઈલ આવી છે હજી નથી આવી રહી છે मौज वाह भाई वाह जय हो। अरे खूब सरस वाह भाई वाह। मोदी नो इन में जुआ लगना है मोदी भाई हां बेटा आपके हाथ में ये बच्चे बोल ले ये मंडल जापसी कोरसी बढ़िया परिवार हां मोटे में नहीं है ये बोलिए वक्त राम जी अरे भाई हां करते हुए अच्छा बोलना हाथ में बॉडी है जगह છે પણ રાખી દે ને એક મોબાઈલ में देवा दियो आनंद मंगल भाई। अरे टाइम महफिल में मौजे मौजे भाई। फरिया परिवार नी जय हो। भले 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 जय हो। बोलो बोलो खेतरपाल बोलो गौ माता की जय। बोलो वासु पूज्य स्वामी भगवान की जय जय मात की जय। बोलो આજના શુભ દિવસે આવા બરાબર માતાજીના નવ નોરતા ચાલે છે। આજે આપણો ચોથો દિવસ અને ચોથા દિવસની અંદર વહેલી સવારે જે આપણું આયોજન આવા જીવદયા પ્રેમી એવા
આપણા માતુશ્રી ભમીબેન ચાંપસિંહભાઈ કોરસિંહભાઈ ફરિયા પરિવાર એટલે કે વાઘાપેટ એવા જીવદયાના આ અનેક કામો કરતા હોય છે. અને આજે બી આવતીકાલે માતાજીની પેઢી નિમિત્તે અહીં આજે જ આ ગાયોને નીણ રાખવા માટે આજે આ સહપરિવાર સાથે પધારી અને સાથે સાથે આ ચા પાણી નાસ્તાની બી વ્યવસ્થા એ પરિવારે આયોજન કર્યું. ખરેખર અમૂલ્ય આયોજન કર્યું. અને એ પરિવારની મા કુળદેવી અંબા માતા દાદા વાસુપૂજ્ય સ્વામી આ પરિવારની સદાય ચડતી રાખે અને એ પરિવારની અંદર આવા અનેક જીવદયાના કામો અવારનવાર થતા રહે એવી અભિલાષા અને દિન પર દિન પ્રગતિના સોપાનો સર કરે અને કુટુંબ પરિવાર ઉપર માતાજીની અમીરસની સદાય વહેતી રહે એવી અભિલાષા સાથે અહીં આધોઈ માનલે નમતા ફરિયા ભાવિક મંડળ વતીથી આ પરિવારની અમે પૂરી અનુમોદના કરીએ છીએ. ખૂબ એમને ધન્યવાદ આપીએ છીએ. હવે આવા દામજીભાઈને હું હુકમ કરીશ કે દામજીભાઈના સન્મુખે આપણે 2 શબ્દ સાંભળીએ. ખૂબ અભિનંદન. તાળીથી વધાવી લો. અને આપ સર્વે ટાઈમનો ભોગ આપી અહીં વહેલી સવારે અહીં બધા હાજર થઈ ગયા એ બદલ ફરી આપ સર્વેનું ખૂબ અભિનંદન અને અભિવાદન કરું છું. ખૂબ ધન્યવાદ. જય માતાજી. કહેવાય છે કે દયા ધર્મની વેલડી, દયા અમૃતની ખાણ, અનંતા જીવો મુક્ત થયા જીવદયા થકી જાણ. આ જીવદયાનું કાર્ય જે આધોઈ પાંજરાપોળ દ્વારા અહીં અબોલા પશુઓ માટે આપણે બધા કરી રહ્યા છીએ. આપણે બધાએ હંમેશા કરવું જ જોઈએ. અને આ પાંજરાપોળ આપણી લગભગ 40-50 વર્ષોથી અહીંયા છે. પણ જો વધારે અહીંયા જો આ પ્રખ્યાત થઈ હોય અને બધાને એમાં અનુદાન કરવાનું મન થયું હોય ને તો આ ટોકરસીભાઈના વિડીયો દ્વારા છે. છેલ્લા લગભગ 7-8 વર્ષોથી એમને જે વિડીયો દ્વારા સેવા આપી એક પરિવારની વિડીયોગ્રાફી કરીને એ પરિવારને પણ બધાને આનંદ થાય કે આપણે આવ જીવદયાનું કાર્ય કરીએ. આખા મુંબઈમાં આખા વાગડ સમાજમાં આ વસ્તુ ફેલાઈ ગઈ અને ઘરે કોઈ પણ પ્રસંગ હોય ને બધાને પહેલાં એમ જ હતું કે પહેલાં ગાડી ત્યાં લખાવી દઈએ, જીવદયામાં પૈસા લખાવી દઈએ. પણ હવે બધાને એવું થાય છે કે પરિવાર સાથે જાતે જઈએ અને આપણે ત્યાં જઈને આટલું સરસ જીવદયાનું કાર્ય કરીએ. તો એવો જ વિચાર અમને પણ આવ્યો કે અમારા આખો પરિવાર આજે માતાજીની પેઢી વખતે હાજર છે અને આપણા આ વાઘા વિસા પરિવાર અને લગભગ જેટલા આપણા પરિવારના આપણા જે મંડળના અધિકારીઓ પદાધિકારીઓ બધા છે, બધાનું આજે એક દિવસ પહેલાં બધાનું આગમન થયું, બધા સાથે છીએ. તો આપણે આ સુંદર મજાનું કાર્ય આપણે કરીએ. એક ફરિયા પરિવારે એમને જે લાભ આપ્યો, એમને 2 દિવસનું ઘાસચારાની ગાડી રાખવાનો વિચાર કરેલો, પણ આપણે કીધું કે એક દિવસ ચલો અમે અમારા તરફથી રાખીએ, એક દિવસ ફરિયા પરિવાર તરફથી આપ કરજો. તો એમને જે લાભ આપ્યો એમને માટે એમનો પણ ખૂબ આભાર. આજે ટોકરસીભાઈનું પણ આપણે ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ કે આટલું સરસ મજાનું કાર્યમાં આપણને એક પ્રોત્સાહન રૂપી આપી રહ્યા છે. અને પરિવારજનો બધાનો પણ નાનાથી કરીને મોટા સુધી આજે લગભગ છે ને આ જીવદયાનું કાર્ય એવું છે ને કે નાના છોકરાઓને કે અમે ઓલો છાણથી ભરેલા ગમેલા કે ઓલા ખોળ ભરેલા ગમેલા ઉપાડવાનું ગમાણમાં રાખવાનું કહીએ ને તો છોકરા જરા પણ એ લોકોને ઓય ન થાય કે મારા હાથ ખરાબ થશે કે ગાયની પાસે જ ગાય મારશે ને તો પણ ગાયની પાસે જઈને ઊભા રહેશે. તો નાના છોકરાઓને હમણાંથી જ્યારે આ વસ્તુનો પ્રોત્સાહન પ્રેરણા મળે છે ને તો આગળ જઈને આપણી આવનારી પેઢીમાં આનાથી પણ વિશેષ જીવદયાના કાર્યો થશે એવી આપણે ખાસ ખાતરી છે. અને સાથે સાથે અમારા જિગ્નેશભાઈ, કાંતિભાઈ, દિનેશભાઈ આ બધાએ ફૂલ સપોર્ટ કરીને ચંદ્રેશભાઈ આ કાર્યક્રમને પાર પાડ્યો છે. બાબુભાઈ પણ છે સાથે. અને સાથે જ્યારે કેતનભાઈ અહીંયા જે સંભાળે છે કેતનભાઈ અરવિંદસિંહજી, તો એમણે પણ ખૂબ સરસ રીતે અહીં આપણું આયોજન હંમેશા જેમને પણ કરવું છે એમને કરાવે છે. એમના બધા જ કાર્યોને પ્રોપર રીતે એમને ન્યાય અપાવે છે. એમનો પણ આપણે ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ. અને આજના આ કાર્યક્રમ માટે આપ બધાનો ફરી ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય જિનેન્દ્ર. આજે હું આમ તો આધોઈમાં ઘણી વખત આવું છું, પણ પાંજરાપોળમાં પહેલી વખત આવી છું. હર વખતે જોઉં છું ટોકરજીભાઈની વિડીયો,
તેમાં ઘણાનું આમ જીવદયાનું કામ ચાલે છે, બહુ જ સરસ રીતે આ લોકો કરતા હોય છે. ત્યારે ઘણી વખત મન બી થાય કે ચલો આપણે પણ કરીએ, પણ ક્યારે મોકો આવશે એનું કાંઈ ખબર નહીં. પણ આ વખતે એ સરસ મોકો આવ્યો ને કે પેઢી પણ હતી અને અમારો આખું પરિવાર અહીંયા હાજર હતું. એટલે મેં વિચાર કર્યું ચલો આ ટાઈમે જ આપણે કરીએ. અને ખરેખર આ બધા જ મંડળવાળા પછી પરિવારવાળા સાથે છે ને એટલી ખુશી થાય છે ને કે આજે જીવદયા કરીને એટલું આનંદ આવ્યું છે ને. બસ આવી રીતના જ અમે કરતા રહીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના. સરસ.